ચલો ફાઇનલી તમારા ભાભી રેડી થઈ ગયા છે. હવે આપણો નંબર ત્યાં આવી જાય. કોના પગ નહીં પગતા મિત્રો, દેખો ખાલી હોના અંદર અલા ગાડી હિસકાવે તો આવો કા. આ દેખો ભાઈ બધા બતક આયા મસ્ત છે. હા કેવા તરી ઘેરથી આવું એક્સપેક્ટેશન કરીને નતા આયા કે મેં માઉન્ટ આબુ આવશો બોટિંગ કરશો, આવું નતું એ. આ દેખો આ કેવું મસ્ત લાગે, મસ્ત નહીં લાગતું? હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 અને તમારા ભાઈ અને તમારા ભાભી બંને જણા થઈ ગયા તૈયાર. ચોક જવું છે ફરવા માટે, ઓટો મારવા માટે, પણ અમારે હજુ જગ્યાનું લોકેશન નક્કી જ નથી કે ચો જવું છે. હજુ અમે વિચારીએ કે કયો જઈએ, પણ આ તો ખાલી અમે શું કે ઘરે ઊંઘી રહીએ તો પછી ડિસિઝન ના આવે ચોક જવાનું. તો આજ કીધું તમારા ભાભીને લઈને જવું ચોક ફરવા માટે, બરાબર ને? રાત્રે વિચાર્યું જેટલું, રાત્રે 2 વાગે સુધી તો ખાલી વિચાર્યું કે ચો જાઓ ફરવા. 2 વસ્તુ ફિક્સ હતી, પણ એ 2 વસ્તુ ઓયન મૂડ નતો એટલે એ વસ્તુ કેન્સલ કરી. બોલો આજે મિત્રો રાતના 1:30 વાગે જાગતા હતા, ખાલી વિચારતા હતા કે આવતીકાલે ચો જવું છે, ચો ફોટો મારવા જઈએ. પણ તમારા ભાભીનું કહેવું હતું, એક હતું ગોમ ગેળા આપણે હનુમાન દાદાનું મંદિર, બીજું હતું અંબાજી. આપણે અંબાજી પ્રોપર અંબાજીમાં ગયા જ નહીં. તો હવે જો વિચારીએ કયો જઈએ કયો નહીં જઈએ, તમને વિચારીએ તો તમને ખબર પડી જ જાય બ્લોગ ના અંદર. આજનો દિવસ લગન પહેલા જેવો કે અમે 11 હું ઘેર હોય ને તો હું ઓયન કહેતી હોય કે હડક ચોક ફરવા લઈ જાઓ 12 વાગે હું પાલનપુર આવું, 1 વાગે મેં ચોક બી રખડતા અમે ચોક બી પોકી જો. એટલે આજે મિત્રો હું રખડતો ક્યાંક જવાનું જ છે, કોઈ ફિક્સ આપણી જગ્યા લોકેશન નહીં. દેખો મિત્રો આજના દિવસમાં તમારા ભાભી મારાથી ઊંચી લાગે કે નહીં લાગતી? કારણ કહું છે કે નહીં? કારણ કહું ખાલી ઊંચું થવાનું કારણ કહું. આ જો ખાલી અને આ હીલ જોવો માણસ ને, હીલ જેટલી ઊંચી બેરી હે દેખો ખાલી. નહીં બધા વાઢિયા કોઈ હેડો એ આ હોય ને વાઢિયા પડી બચારાને પગ દુખે તો દવા બે દુખે દવા હોય 2 ટીપો ખાલી કરીને તે નહીં જતા. મારે ખબર નહીં એવું શું હે કે શિયાળો આવે ને એટલે પગ વાત છોડો કોઈ ફરતી નહીં છતાં બી ઓનો મોઢું ફાટી ગયું ને વાઢિયા ફાટી ગયા. તો ચલો મિત્રો જઈએ, હવે કયો જઈએ અમે તમને રસ્તામાં બતાવીએ. ચલો કન્ટિન્યુ. મિત્રો ઘરેથી તો નીકળી ગયા અને હવે આવી ગયા આપણે ચો ખબર હે કોઈ જગ્યાનું કોઈ લોકેશન જ નહીં, જવું તો કયો જ ખબર નહીં. વચ્ચે હાઈવે પર ઉભા રહ્યા ડિસિઝન લેતા હતા કે ડીસા રોડ જઈએ, અંબાજી રોડ જઈએ, અરે અબો રોડ જઈએ કે પછી કે ચો જઈએ. તો ભાઈ હેડતા નહીં બાઇક લઈને આવીએ આપણે. દેખો આવીએ અમીરગઢ દાળ મખણી ખાવા માટે. અને ખરેખર કહું તમારા ભાઈને મૂડ જ નહીં, પણ તમારા ભાભીના કારણે મારે આવવું પડે છે. મારા જોડે આવવાનું મૂડ નહીં રહેતો હવે. ના તારે મને બીજી મળી જઈએ કેટલા માટે પણ ખરેખર મિત્રો મૂડ જ નહીં. તો હવે કીધું લાવો દાળ મખણી જો વિચારીએ કે આગળ જવાનું, પણ જઈએ કે નહીં જઈએ એનું કોઈ નક્કી નહીં. તો કે ખાઈએ હાલ થોડી લાગે ભૂખ. જો વાગ્યો ટાઈમ 12 12:30 જ ત્યાં ભૂખે લાગી તો કીધું દાળ મખણી પહેલા ખાઈ લઈએ. તમારા ભાભી તો દાળ મખણી ભાવતી નહીં, મને ભાવે દાળ મખણી. ભાવ એ પહેલા હોય મતલબ અમારું રિલેશન હતું તાણે મેં એક વખત ખાવા હતા ને ભાઈના હાથ ને વાત બીજી વાર એ તો બધું કમ્પ્લીટ જ છે. આ ચોખ્ખાઈ ના ભાડે તો ચોખલા ના ભાડે તો જે ટાઈપનો આ બધી પબ્લિક ગોળી જે ખાવા આવીએ વાત કરે હે. મારા મિત્ર એ કે ને નોમ નહીં આલો મિત્ર જો કહું મતલબ કે ભૂંડડા જેવું લાગે અંદર, પણ બકા એક નંબર ટેસ્ટ હે. ખબર હે પહેલા મને સિરિયસલી કહું મિત્રો, સિરિયસલી કહું હું જૂઠ નહીં બોલું. આ ઓની કસમ મને પાલનપુરની દરેક હોટલ કરતી સૌથી જે બેસ્ટ ખાવાનું ભાવતું હોય ને તો અમીરગઢની દાળ મખણી એક નંબર ભાવે. મિત્રો મારા જેવું કોને આ જગ્યાની દાળ મખણી ભાવે કોમેન્ટ કરજો. તો ચલો આપણે હવે જઈએ અને અંદર ખાઈ લઈએ. ખાતે હું તમને મળું. ઓકે તારે ના ખાવી તો મત ખાજે. સારું કહેવાય, ના ખાવી તો મત ખાજે વાળી. મિત્રો આવી ગઈ દેખો આપણી દાળ મખણી, આરી અમીરગઢની આરી દાળ મખણી. મિત્રો કોને ખાધેલી ખાલી કોમેન્ટ કરજો. દાળ મખણી આવી ગયું, આ વચ્ચે બટર ને લાગે ચીઝ જે હોય મસ્ત. તંદૂરી રોટલી આવી ગઈ, 2 છાશ આવી ગઈ, ડુંગળી આવી ગઈ, નંબર બૈરું આવી ગયું. ચમ તને તો નથી ભાવતી ચો ટેસ્ટ હે? ના મોન એવો પણ રાખવાની જરૂર છે. દરેક વસ્તુમાં મિત્રો લેબુ નોખે બોલો આરી. અને ખરેખર કહું મિત્રો એક નંબર ટેસ્ટ હે. એટલે એ આદુ ચો આવ્યું મોટા ટેસ્ટમાં જ આદુ આવી ગયું, પણ ખરેખર મિત્રો એક નંબર ટેસ્ટ હે. પેલા ભાઈને કીધું ફોટો પાડજે શું કે ના એ હું ના કરું. પેલા ભાઈને કીધું થંબનેલ માટે ખાલી ફોટો પાડી આલજો ભાઈ. ફોટો તો કે હું ના પાડું કે કામ કરતા હતા એ રાતમાં પેલી આ રોટલી હતી
તો ચલો મિત્રો ખાઈ લઈએ દાળ મખણી. ચલો મેડમ. ઓ મેડમ, પેટ ભરાઈ ગયું? મજા આવી ગઈ? આવી જ નહીં? મારા ભાઈઓ તો મિત્રો દાળ મખણી મસ્ત રીતે ખાઈ લીધી ને પેટ ભરાઈ ગયું તમારા ભાઈને. હવે બાઇક ચલાવવું પડશે ને એટલે કેવું લાગશે ને, એકદમ આળસ આવશે. હું કહેતી હતી મેં કીધું માપ મોખો આપણો આયો 2-4 માણસો ખાલી જોત આ જોત ખરા, ખાલી જોત ખરા હેડી હાઇટેડ માણસ છે. ફેશનમાં હેડજો, ફેશનમાં ખાલી ફેશનમાં હેડજો, ફેશનમાં નહીં હેડવું. તો ચલો મિત્રો હવે જવાની ઈચ્છા છે આ સાઈડ, આબુ રોડના સાઈડ ઈચ્છા છે જવાની, પણ હવે કેટલા સુધી જઈએ એનું કોઈ નક્કી નહીં. જાતા હોય મોન્ટ ઉપર ચડી જઈએ, અડધેથી પાછા આવી જઈએ, બાકી કોઈ જગ્યાનું કોઈ લોકેશન નહીં. મોસ્ટલી અમે મોન્ટ જતા હોય ને અમે અડધેથી પાછા જ આવો. હા, 2 થી 3 વાર એવું થયું છે કે અમે જતા હોય મોન્ટ અને રસ્તામાંથી વળતા પાછા આવી જઈએ. વખત તો અમે મોન્ટ જતા હતા, અડધેથી પાછા આયા અને પછી જે વરસાદ આવ્યો તારે અમારે લગન બી નતા કરેલા છે કે અમે જેટલાથી પાછા આવ્યા ખબર હે, આપણે મોન્ટ ચડવાને હમણાં આબુ રોડ ની શેઠ તલેટી ગયા હોય ને, જેથી આપણે મોન્ટ ઉપર ચડવાનું એટલા સુધી જઈએ એમ પછી ડિસિઝન લઈએ કે અમે નહીં જાવ, પાછા એ બોલો વળતેથી. અને આજનું નક્કી નહીં, આજ જઈએ તો જઈએ ને કે શેઠ કેટલેથી પાછા હું તમને બતાવું. હાલ હવે એટલા સુધી જઈએ, ખાલી બાઇક રાઈડ કરવા જાય મૂડ ફ્રેશ કરવા માટે. તો હવે ચલો જેટલા સુધી જઈએ અમે તમને બતાવીએ. ચલો કન્ટિન્યુ. એ આવ્યો એ આવે ચો ડરી રહી જી. ઓયર ઉપર ભરોસો નહીં તારા પર મને નહીં તો હું તને ના લઈને આવ્યો. એ આવ્યો કોઈ નથી મારા જોડે. ભાઈ કોક એવી સુપર બાઇક આવે, લગભગ કોક સુપર બાઇક આવે મારા ખ્યાલથી, હું તમને બતાવું. અવાજ જે આ તો એક્ઝોસ્ટ જ લાગે બે યાર. નજીક આવેલું મેં ખાલી કહી દીધું કે ખાલી એક્ઝોસ્ટ જ છે R15 જ છે મિત્ર જોડે. તો ફાઇનલી મિત્રો આપણે આબુ રોડમાં એન્ટ્રી મારી લીધી ને આપણે આવી ગયા અડધા માઉન્ટ આબુ રસ્તા ઉપર. આ છે માઉન્ટ આબુનો રસ્તો અને અહીંથી આપણે હજુ સુધી જવાનું છે 10 થી 12 કિલોમીટર ઉપર. જે આપણા આવેલા છે એમને તો ખબર જ હશે, પણ જે નહીં આવેલા એમને કહું શું કહેવાનું થાય. ક્યાં જેવું વિચાર ઉપડી ગયા. પહેલા મિત્રો મને આ ટાઈમની રાઇડિંગ કરવાનો ખૂબ શોખ હતો, પણ હવે એટલો બધો નહીં. શું કહેવું મિત્ર શું કહેવું? મિત્ર ખીજાયેલો મને આવી ના જાય આમાં કા નહીં આવે ડરમાં જ. તો અહીંથી જવાનું હે. દેખો હવે મિત્રો જો આ રસ્તામાં આવી ગયા તો હવે 99% તો અમે ઉપર જશો જ, પણ 100% નહીં ગયા હતા. ચંગા મૂડ બદલાઈ જાય તો રિટર્ન પણ જતા રહીએ. પેલા મૂડ નતો, પણ ઓયના દાળ મખની ખાધા પછી મૂડ આવી ગયો. હા, દાળ મખણી ખાધા ભાઈ. તો મસ્ત 15 મિનિટ તો હોય મિત્રો બેઠા, પણ હજુ વિચાર એવો છે કે અડધો કલાક જેવા બેસીએ, શાંતિથી જગ્યાને ચીલ કરીએ અને પછી જઈએ ઉપર. બરાબર. હવે લાગે છે કે લગન પહેલા ફરીએ ને એમ ફરવાનું ચાલુ થયું ધીમે ધીમે. એવું હે, મજા આવી આજ? આજ તો મજા આવી મિત્રો. આજ કંટાળો આવતો એટલે કીધું છો શાંતિથી ચોક બાઇક લઈને જઈએ, મસ્ત ચોક ઓટો મારીએ. વિચાર હતો જ ના પહેલે, પણ મારા લીધે તમે તો ના જ પડતા. તમે એમ કહેતા કે નહીં જાવું એમ કરતા હતા, પણ છેવટે મેં કીધું ના મારે જાવું જ છે, લઈને જ હેડો. એટલે પછી અમે આયા. વિચાર જ હતો ને મોન્ટ આબાનો, કીધું ચોક આજુબાજુ જઈએ, પણ ધીમે ધીમે આવી ગયા આટલા સુધી. એટલે મોન્ટ આવીને મજા ના આવે એવું તો કદી બન્યું જ નહીં. હા, મજા આવે ખરેખર. શું કહેવાય, અને અમારા જોડેથી કોક એને લેવું છે, પણ એના લાયક અમે કોઈ ખાવાનું લાવ્યું જ નહીં. હવે એને કે ગાડીમાં નાઈ જાય. દોડી જા. એકવાર મિત્રો અમે આવ્યા હતા ને, બધા મિત્રો અમે આવ્યા હતા. હું એની નોની ક્લિપ અંદર ડિસ્પ્લેમાં એડ જ કરી દઉં. એકદમ નાનું બચ્ચું, આ એની માં હે ને એની આ નહીં માં એની, પણ એની માંથી છૂટું પડી ગયું હતું. બોલો, છૂટું પડી ગયું એટલે અમે અમારા પાસે આવે ને મિત્રો અમે ચોંટી જાય. હે, વિડીયો જોઈ તો હું મિત્રો હાથે આવ્યા હતા ભાઈબંધ અમારાથી ચોંટી જાય. એમને દૂર મિલતા હોય ને તો ઉડીને પાછો અમારા જોડે આવતા. હું એની ક્લિપ તમને એડ કરી દઉં, તમે ખાલી દેખો. તો ચલો હવે થોડી વાર બેસીને પછી જઈએ આપણે ઉપર માઉન્ટ આબુ. જવરાય તો તમને બતાવું. તો મિત્રો ત્યાંથી બેસીને આવી ગયા થોડા ઉપર અને ફરીથી આટલે બાઇક આવ્યું અને તમારા ભાભી જોઈ છે મેગી. તો કે મારે કે મેગી ખાવી હોય તો કોઈ ઊભા રહો. એટલે જગ્યા બી સારી હતી, તડકો મસ્ત. જેમ કે નીચે આવેલો થોડું નીચેથી આપણે આવતા હતા એટલે થોડો તડકો ફીલ થતો હતો, પણ ઉપર થોડી ઠંડી ફીલ થાય ને. હા, કેટલું મસ્ત નેચું કર્યું ને ભાઈ.
ભાઈ રાઈડરો જ રાઈડરો આજ તો હે. તો તમારા ભાભી કે આટલે બેહો તડકે મસ્ત ના ખાઈએ મેગી. મારે તો હકીકતમાં ભૂખ નહીં એટલી બધી છે, કે મેં દાળ મગણી ધાપીને ખાધી હતી એના કારણે. અને ખરેખર લોકેશન બી તો ખાધી હતી પણ મેગી ખાવાની ઈચ્છા થઈ. હોમેથી તડકો આવે એટલે વાત કરતે કરતો ઓખો બંધ થઈ જાય. કાણિયા એ કાણિયા લાડલે દેખો ખાલી મીજો નીચેનો ખાલી મિત્રો ખાલી વ્યૂ દેખો ખાલી હે કે મજબૂત મસ્ત નારિયેળીઓ. હા 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 સોરી ખજૂરીઓ ખજૂરીઓ. આ દેખો ખજૂરી હે ને ઓના ઉપર હવે ખજૂરો બેહી ખજૂરો આવશે એની સિઝન આવશે એટલે. તો ચલો બાઇક આટલે પાર્કિંગ છો બાઇક આટલે ઊભું રાખ્યું. ભાઈને આપી દઈએ મેગીનો ઓર્ડર ને અહીંયા બેસીને ખાઈએ મેગી. હા બેઠા બેઠા કેરળ જેવી ફીલિંગ લઈએ. હા કેરળ જોયું તે મતલબ ત્યાં આવું બધું જ હોય આ બધા નારિયેળો ને એવું બધું. હા સાચી વાત એ પબ્લિક એન્જોય તો કરે મોન્ટમાં. ભલે અમારે આપણે એટલો ફાયદો થઈ ગયો કે મોન્ટ આબુ થોડું નજીક છે. આપણે મોન્ટ આબુ જેટલી વાર આવ્યા છો. અમે લગન પહેલા વધારે તો નહીં કહેતો, આપણે 25 થી 50 વખત આવ્યા, પણ લગન પછી અમે માઉન્ટ આબુ પહેલી વાર આવીએ. બરાબર પહેલી વાર આવ્યા પણ આમ તોય મજા જ આવે. એવું કદી લાગતું નહીં કે બોર ફીલ થાય એવું નહીં થતું. મજા જ આવે. સાચી વાત. ચલો મેગીનો ઓર્ડર આપી દઈએ. તીખી. તો ફાઇનલી અમારી પહાડી વાળી મેગી થઈ ગઈ એકદમ તૈયાર. ના રહ્યો એનો ફાઇનલ લુક જે ભાઈએ બનાવી છે. ટેસ્ટ કરજે કેવી લાગે પહેલા. દેખો મિત્રો એ મજબૂત લાગે ને. હા તો લે ખાઈ લે ઠરી જાય ફટાફટ ખાઈ લે. મને તો અમે એટલી બધી ભૂખ નહીં, મેગી ખાવાની ઈચ્છા નહીં મિત્રો. કાલ રાતના હે ને મને ભૂખ લાગી ને તો હું રાતના 2 વાગે મેગી બનાવીને ખાધી. ખબર હે મને. અને આ માણસ રાતના 2 વાગે સુધી રોતું હતું. અમારે વાતમાં ખોચો પડ્યો કે તો આ માણસ રોવાનું ચાલુ કર્યું ને તો 12 વાગે રોવાનું ચાલુ કર્યું તો 2 વાગે સુધી રોયું. પછી એટલે મેં મનાઈને પછી યારી ઊંઘી. ખબર હે રોવે ચિત્ર ખબર એક્શન મારે. હું બાજુવાળા રૂમમાં જતો રહું. હા હું બાજુવાળા રૂમમાં જતો રહું રહોડા એટલે સાયલેન્ટ થઈ જાય. અને ભાઈ હું દરવાજો ખકડાવ હું દરવાજો ખકડાવી લાયલા કરે. ખબર હે ખાલી રોતી હતી. ખાલી નથી રોતી, સાચું કે નહીં રોતી. 2 વાગે સુધી રોઈને મેં 2 વાગે રાતે બનાવી મેગી અને ઊભી કરીને પછી મેં થોડી ખવડાવી. ઓકે 2 મોટા ખાધા હતા. 2 મોટા ખાલી ખાતા હતા ચમ કે રોતી હતી એટલા માટે. ખા ફોટો નહીં પાડતો. ખા ઠૂસ લે ખા. કેવી બની હે? જોરદાર. ખરેખર મિત્રો સારી બની હો ટેસ્ટમાં. થોડી નોર્મલ કાચા ઉપર ને થોડી વધારે સારી લાગે. મારે નહીં ખાઈ જતું. તો ચલો મિત્રો અહીંથી હવે આપણે નીકળીએ આગળ. ચમ કે હવે માઉન્ટ આબુ ખાલી રહ્યો 6 કિલોમીટર. અને અમારા મેડમ કે હવે આપણે ઉપર નહીં જવું, રિટર્ન જતા રહીએ પાછા. શું કરવું હે? રિટર્ન જાવ ઉપર નીચે નહીં જવું. હવે છેક આવ્યા તો ભાઈ ઉપર જતા રહે 6 કિલોમીટર મારે. તો મિત્રો ચલો ઉપર જ જઈએ. ભલે હારી એમ કહેતી હોય કે નીચે જઈએ પણ આટલા આવ્યા હતા હવે 5-6 કિલોમીટરમાં હું પાછા જઈએ. 15 મિનિટનો રસ્તો હોય તારા કીધું ઉપર જ જઈએ ને હાથી લગા નક્કી લગ બેસશું થોડી ઘડા આમ ભાઈ આવતા રહેશું. નહીં લાગે ઠંડી? અરે કે ઠંડી લાગશે. ચલો હવે ડાયરેક્ટ તમને હું ઉપર જઈને જ મળું. ઉપર એટલે માઉન્ટ આબુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા માઉન્ટ આબુ નકી લેક. આ માર્કેટના અંદર આવી ગયા હે. દેખા બધું માર્કેટ હે. કેવું લાગે છે મિત્રો? ઠંડી લાગે હો, થોડી ઠંડી લાગે, વધારે નહીં લાગતી. જો ટાઈમ થયો ખાલી 3 જ વાગ્યા હે. 3 જ વાગ્યા ને પણ ઠંડી લાગે. મિત્રો તમને કહી દઉં ખાલી આ કાકાનો સાઈડ ફેસ ખાલી દેખો. રજનીકાંત જેવો લાગે કે નહીં લાગતો? લાગે રિયલમાં લાગે કે નહીં લાગતો? આ વ્હાઈટ જબ્બાવાળા કાકાને દેખો. ના સિરિયસલીમાં મિત્રો લાગે કે નહીં લાગતો રજનીકાંત જેવો ફેસ? ખાલી સાઈડ લુક દેખો. આ સાઈડનો નહીં, હજુ થોડો પેલી સાઈડ રાખશે ને 100% લાગશે. બજારા ખાવા ખોઈ લીંબુ શરબત લગભગ વેચે છે. તો ચલો અહીંથી હવે આપણે હેડતા જઈએ ડાયરેક્ટ અહીંયા નકી લેક. પછી આમ કા થોડો ઓટો મારીએ. ઓકે અને આ નકી લેકના અંદર હું અને ધમકો મરાવી દઉં. ઓકે ચલો જઈએ. હવે આવજી હેડતી આમ હાથ લઈ લે તો ખબર પડે. તમારા ભાભી કી આ ટી શર્ટમાં મને પેટ દેખાય કે નહીં દેખાય? તો મોય વ્લોગને જોઈને મોય ગાલ દીધું ના નહીં દેખાતું. સિરિયસલીમાં સારી લાગે. ઓનાથી બીજી ટી શર્ટ પહેરતી હતી પણ થોડી મતલબ દવા લીધા પછી ફરક પડ્યો ને. ઓકે ઘણા મિત્રો કહે કે આંસુને શું થયું તો કોઈ થયો નહીં. ખાલી એક નોર્મલ થાઇરોઇડની અસર હે. 3 મહિનાની ગોળીઓ આલી ગયા તો રિકવર થઈ જશે. ઓકે જલ્દી હોતા રહેતા હે.
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નકી લેક અને આર્યું માઉન્ટ આબુનું આર્યું મેન જગ્યા જ કહેવાય છે. દરેક એટલે દરેક પબ્લિક લગભગ હોય આવીને જ ઊભી રહે અને આ જગ્યા પર ખરેખર આવો એટલે મજા આવે. એટલો મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે ને દેખો પબ્લિક એન્જોય કરે. ચાલ બેઠીએ. બોટ કરવું આપણે બોટિંગ કરવું હોય કોઈ ઈચ્છા है बोटिंग करवानी? देखो આપણે કરેલી નહીં કરેલી બોટિંગ એક વાર નહીં કરેલી ચડ કરવી આજ પેન્ડલ મારજો તું માર પગે દુખે એટલે. તો ચલો મિત્રો થોડું આપણે બોટિંગ કરીએ. બોલ તમે ખુદ તો પેન્ડલ હો. देखो एक्टिविटी देखो મોન્ટના અંદર વધારે તો એક્ટિવિટી આગળ હશે પણ એક એક્ટિવિટી હારી હે જે બોધીને હેચકો ખવરાય. એક વોર્મ કરીએ લા બોટમાં નહીં બેવું પેલી એક્ટિવિટી કરીએ મજા આવશે. હા ખરેખર મજા આવશે. તો દેખો બધી પબ્લિકો એન્જોય કરે મિત્રો અને પેલા અમુક અમુક દેખો માછલી અને લોટ નોખે પબ્લિક ફોટા પાડે. અમુક આ ટેટુ વાળા લઈને ઊભા હશે બધા અલગ અલગ ને આપણે હોય થોડી ઘડા બેસીએ અડધો કલાક જેવા હોય બેસીએ શાંતિથી. જેમ કે મોટમાં તો ફરવાનું તો ઘણું બધું હોય પણ આપણે ઘણું બધું નહીં ફરીએ. થોડું ફરીને જતા નક્કી ના કહેવાય ના બી જઈએ એટલે ના બી જઈએ એટલે આ જ એક ફરવાનું હોય. આ એક જગ્યા ઉપર જ અમે બેસું વધારે નહીં જઈએ. એમ તો ગુરુ શિખર હે પ્લસ અચલગઢ હે પછી દિલવાડાના ડેરા ઘણી બધી જગ્યા અમે ઓલરેડી ફરેલી હે પણ આજ નહીં ફરવું. આજ ખાલી ચીલ કરવા આવ્યા હતા તો નક્કી લેક બેસું અડધો કલાક એન્જોય કરશું પછી અહીંથી જ આપણે નીકળી જશું ઘરે પ્રસ્થાન કરશું. ચલો જગ્યાનો એન્જોય કરીએ અમે. તો મિત્રો બોટમાં બેહવા માટે પહેરી દીધું છે જેકેટ અને તમારા ભાભી એમ કહે કે આ જેકેટથી કે શું થાય બોલો. અને ખબર નહીં કે શું થાય આ જેકેટથી. આ જેકેટથી તો એકવાર પડી જાય ને પોણીમાં તો ઉપર ને ઉપર તરતી રહે. ખબર પડી શું થાય? હા તાર ના મને તો એકવાર ટ્રાય કર. હવે આપણે ચોથી લેવાનું હોય આપણું પહેલેથી લેવાનું હોય કે અહીંથી લેવાનું હોય પૂછી લે. એ જો ખાલી આવી જાય હલે અને આ લઈ લીધું હે એને શું કહેવાય પેલું મકાઈના દાણા કોણ. ટિકિટ અહીંયા બતાવવાની બાર પકડજે 1 મિનિટ. નહીં બાત નહીં ચલતી બ્લોક ચાલુ है. अला टिकट जो जिला आराम से देखो खींचे में होगा आराम से ही देखतो रहा हूँ. और आ मानस ने कलर जो पड़े है बोट ना तो स्मूथ नहीं अर्धा रस्ते से पाछो अच्छी वाली देना हो थोड़ा. इसका इंजन बढ़िया वो देना. इंजन नहीं होता इंजन हमारा होता है. ये इंजन है ये चलेगी ना स्मूथ है ना. क्या बोल रहा हूँ. हाँ हाँ अरे आप ये वाली लो हाँ बस वो सेम रेट में है. सेम मजा आया तो देना ना मत देना बस. એટલે એમ નહીં રેટ સેમ है कि अलग है? हाँ अंकल आराम ये बोला वीडियो बना ये दे दो मैं क्या करूँ यार. हाँ ये वाली दे दो. हाँ लाइक कर दूंगा काका को. माउंट आबू आओ तो ये काका के पास से बोट लेना ठीक है. ले आई जाए क्या करे आप पैसे कैसा बोलो ऐसा करो ठीक है. यार पड़ी ना जो यार आई जा પેલી તો કાઠું લાગે આવું હે. आई जा પેલું ઢોળેમાં જ નાખજો મકાઈ ને બધું. મકાઈ તો મને આલી દેવી હતી કેના કરતી. 1 મિનિટ રાખી લો. हाँ गिरना मत ना का पानी मोह पड़ से. हाँ वो तो नहीं गिरेगा. હવે એટલું બધું કોઈ નહીં. આવી જા હા અહીં આવી જા સાઈડમાં. ભાઈ ખરેખર બોટ હારી આલી है काका. ठीक है पक्का पक्का. मतलब गाड़ी ने चला ठीक है हाँ हम तो इधर से निकल जाए ना. एक धक्का और 50 रुपये बढ़ गए. एक धक्का का 50. हाँ एक धक्का ना खाली काको 50 रुपया मांगे है. चलो भाई पेंडल चालू करो नाखो શું હે રહ્યું લે હવે ચલો આપણે પેન્ડલ ચાલુ કરી દઈએ. હવે એ તો પહેરવું પડે ફાવતું એટલે કોઈ વાત ચેવી કરે છે. આ રહ્યું કે લાઈફ જેકેટ કે મને નહીં ફાવતું પહેરવું પડે સેફટી માટે છે. ના નહીં પડે બરોબર આપણે પહેરવું પડે. હા કોના પગ નહીં પોગતા મિત્રો દેખો ખાલી ઓના અંદર હે. અલા ગાડી હિસકાવે તો આવો કા અલા આ સ્ટાઇલથી જાય માર પેન્ડલ. પહેલાં હું અંદર લઈ લઉં વચ્ચે વચ્ચે પાણીના અંદર મિત્રો. તમારા ભાભીનો વિડીયો ઉતારવા માટે હું હોમેની સાઈડમાં આવી ગયો મિત્રો. તો આ પેન્ડલ મારતી 15 મિનિટ તો ખાલી ઓમ ને ઓમ જ ગોળ જ ભમાઈ જાય. પગ દુખવાયા તો અને રીલ્સ બનાવવા માટે મેં કીધું હું હોમેના ભાગમાં આવી છું તો ઓમ ભમે. આ સ્ટીરિંગ નહીં દેખાતું. હા એટલે હવે કમ્પ્લીટ ગાડી હેડ છે.
ઉપર એક જ મિનિટ હાલ ના હલાવજો, હાથમાં લાગશે રૂકતો. હવે મિત્રો અમે જવા દઈએ સીધી ગાડી અમારી હો, મસ્ત વચ્ચો વચ્ચ જતો જવા દઈએ. સુકૂન, મજા આવી. ઘેરથી આવું એક્સપેક્ટેશન કરીને નતા આવ્યા કે અમે માઉન્ટ આબુ આવશો બોટિંગ કરશો, આવું નતું એ. અમે કીધું આટલામાં ચોક જશું અને ઓટો મારી પાસે આવશે, પણ ધીમે ધીમે આવી ગયા માઉન્ટ આબુ. રિટર્નમાં ધીમે ધીમે જ આવ્યા, 40-50ની સ્પીડમાં આરામથી હેડતા હેડતા આવ્યા અને માઉન્ટ આબુ બસ ગણો ને હાલ 4 વાગ્યા આવી, 3:30-4 વાગ્યા આવી. તો અડધો કલાક સુધી બોટ એન્જોય કરીએ, મજા આવે ખરેખર. અને મિત્રો બોટિંગના અંદર તો બેઠા 15 મિનિટથી અને હજુ સુધી 15-20 મિનિટ અમારી જોડે છે. અને તમને બોટિંગનો ચાર્જ કહી દઉં ખાલી કેટલો હતો, તો પર પર્સન 200 રૂપિયા એક જણાનો ચાર્જ છે, એટલે 2 જણાનો અમારે 400 રૂપિયા ચાર્જ છે આરી બોટનો. બીજી બોટ હોય તો અલગ અલગ ચાર્જ છે, 250 બી છે અને 400 બી છે, એ ટાઈપનો ચાર્જ છે. જો તમારે ખુદથી આવી રીતે પગથી બોટિંગ ના કરવું હોય તો એના સિવાય પણ બીજી છે ઓપ્શન, જે એરિયા લોકો જો મોટરથી હેડતી હોય એરી. હા, મહાદેવ દોરેલા રહ્યા ને મસ્ત લાગી દો. અમુક વિડીયો નહીં જોતી, આ રહ્યા ને મહાદેવ દૂર દી. એટલા સુધી તો ભાઈ જવું નહીં આપણે, પબ્લિક તો જાય. દેખો આ પેલી મારા ખ્યાલથી હાલ તમને જે બોટ બતાવતો ને એરી બોટ જ છે, જેમાં પેન્ડલ ના મારો ને તમારે એરી બોટ બી કોમ આવી જાય. હા, એમાં ભાઈ હોય. અને ખરેખર મિત્રો મજા આવે, ઉપર સનલાઇટ આવે અને ઠંડો ઠંડો એવો મસ્ત વાયરો આવે ને. અને મિત્રો તમારા ભાભી શું કે ખબર હે, પેલા જેકેટ લીધા રે કે મને આ કલરનું જેકેટ મત આલો, બોલો. જેકેટમાં બી ટી શર્ટ જોવો પડે, મેચિંગ નતો થતો. મને કે બીજા મોટું ના હોવાથી એને ફિટ કરવાનું ઓપ્શન આવે, પણ હવે આપણે અડધો કલાક માટે એટલા કોઈ કરવું નહીં. હા, હવે અમારી જોડે 15 મિનિટ છે, તો 15 મિનિટ એન્જોય કરીએ ને ડાયરેક્ટ અમે હે ને બોટિંગથી બહાર નીકળીને તમને મિત્રો અમે મળીએ. કન્ટિન્યુ મિત્રો. ખાલી દેખો આ બતક છે ભાઈ બધા, આ લેકના વચ્ચો વચ્ચ એક આ કોઈક બનાવેલું છે, એના અંદર રેગ્યુલર બતક બે દેખો. ખાલી નજીકથી કેવા લાગી મસ્ત, બધા જબરો લાગીને આમ ટન તો મારતું. अगर इसका है अला हो में इसका है धीमे धीमे. हाँ चलो मस्त है ना. हाँ हाँ, કુકવા પાડી આપણે નજીક આવવાનું તો લગભગ કુકવા બંધ કરી નાખીએ પાડવાનું. આ દેખો આ કેવું મસ્ત લાગે, મસ્ત નહીં લાગતું? હા, આટલા નજીક ના. મેં તો એમ તો જોઈએ આપણે પેલું લેવા જઈએ તારે, ચીંકી લેવા જઈએ તારે નતા હવે. દેખો મિત્રો જબર હી ને. હા હા, ચણે ही देखो, આ ચણે કોકે ખાए. હા હા હા, એક તો પોણી બેઠું હે. આ પોણીમાં વધારે મસ્ત લાગે. એટલે પોણીમાં ઉતરી જાઓ બધા, પોણીના અંદર આવી જાઓ. એટલે બધા મસ્ત લાગો. હા હા, મારી ભાષા ખબર પડે જ છે ને. ઓ મારો મિત્રો, બધા તમે આવી જાઓ પાણીમાં. જ્યોથી બોટ ઉઠાવી હતી એ જગ્યાએ પાછી લાવી દીધી. પાર્કિંગ એ આપણે જ કરવાનું રહે ને. એ ગાડી સ્કાયજી મને એવું લાગે આ ઇસ્કોણી. ભાઈ પાછળ લે. મિત્રો આના અંદર લાઇસન્સની જરૂર પડે. શું કહેવું હે? આવા ચાલુ ચીલા ડ્રાઈવરો ના ચાલે. પાર્કિંગ એ કમ્પ્લીટ કરવી જોઈએ. તું હતી એટલે ઇસ્કાઈજી ગાડીને કઈ ઇસ્કો જ ના એક્સિડન્ટ થઈ ગયો. આ થામકા રાખ્યો લાગે ના. देखो જોથી અમે ગાડી ઉઠાવી હતી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ થયો. પાર્કિંગ કઈ નથી. હા ઓકે. ये देखो મિત્રો અમે હાલ ચો હતા ખબર હે? અમે હાવ મેં જે બોટો દેખો ને ત્યાં આગળ આપણે બોટિંગ કરતા હતા ખબર હે ને? ચો આગળ કરતા કે અમને જે તમને પેલા બતક બતાવ્યા હતા ને આ જગ્યાએ અમારો બોટ હેડતો હતો અને અહીંથી તમને બતક બતાવ્યા હતો. અને ત્યાંથી બાઇક લઈને અહીંથી ભમીન આંખમાં કાઢી ભમીન ડાયરેક્ટ આવી ગયા. મેં તમને હોમમેથી ખબર હે બતાવ્યો તમને સ્ટાર્ટિંગમાં આવ્યા તારે ચો ગ્યુલા હોમેની સાઈડ. હા આવી ને. હા હોમેની સાઈડ ત્યાંથી મેં તમને બતાવ્યું હતું. શું બતાવ્યું હતું ખબર હે? અરે હેચકો બતાવ્યો હતો. મેં કીધું હેડ હેચકો બેવું હેચકામાં હેડ મજા આવશે. એટલે હવે આખો દિવસ નહીં આવો હોય એડવેન્ચર કરી દઈએ. મૂડ આવી જાય. મિત્રો આ જીગરની તો બાદશાહ એ વાત તો સાચી. બે ગયા ડર લાગે તો બોટમાં જેવી તરા બે તું બોટમાં તો મજા આવે. મેં કીધું મને બોટનું કહે ને તો આ 99% ના જ પાડશે પણ ખબર નહીં અચીમ કા સૂરજ ઉગી ગયો તો આ કીધું પર. પણ બોટમાં તો મજા આવે પણ આમાં બીક લાગે. કોઈ બીક તો લાગે મજા આવે સિરિયસલી. એમાં ઉપરથી મસ્ત
તો ભોય પડવું હોય તો મોય પડવું ડાયરેક્ટ. એ વાત સાચી હો. મિત્રો જો ઓયથી ઉપરથી પેલી મકાથી હેચકો ખુલે ને તો ડાયરેક્ટ ઓયથી છૂટી જાય ને ડાયરેક્ટ પડે પાણીમાં. ના એમ તો એની સેફટી હોય ના પડે. આ દેખો હોય બધા બતક આયા મસ્ત છે. હા કેવા તરી પગ છે ઓમ કઈ નોખી ને સીધા. આ જોખે આ તો જોવે મને જોવે આ જોવે મને. હા ચલો મસ્ત લાગી મસ્ત લાગી ને. હા 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 ખરેખર મસ્ત લાગી રિયલમાં. દેખો ઓકે તો બેસીએ થોડી ઘડા આ જગ્યાનો આનંદ લઈએ. થોડી વાર બેસીએ અને થોડી વાર પછી અમે તમને મળીએ જે પણ કરીએ બતાવીએ. ઓકે મેડમ. મિત્રો દેખો આ રીતે હેચકામાં અધર લઈ જાય જવું એટલે બેહવું હે. આ તો મને જોઈને જ્યારે ટેન્શનમાં આવી છે કે હવે તો કે ના બેહવું કે એ હે ભાઈ આખા ઊંધો કરી નાખે આ તો. હવે છોડશે હો લગભગ હવે છોડી મેલ છો હવે છોડશે. ભાઈ ભાઈ ખરેખર હો મજા આવી જાય એવું હે રિયલમાં. ખરેખર મૂડ આવી જાય એવું હે. ભાઈ ભાઈ શું કહે અંદર બેવું હે હા મજા આવી જાય યાર. દેખો હા 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 મને તો ભાઈ મજા આવી હો. તમારા ભાભીને બીક લાગી એ વસ્તુ 2 નંબરે. લેડ મૂડ આવી જાય હેડ સિરિયસલી એમ કહો. અલા હેડ કે પ્લીઝ 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 હેડ ને મારી સોગરને મારી સોગરને પ્લીઝ પ્લીઝ. હા ભાઈએ કીધું કે સોગન આલી હવે તો આવું જ પડશે. લે હેડ ના બીક લાગે કઈ ના થાય હેડ હેડ કોઈ ના થાય મજા આવી જાય હેડ. ચલો ફાઇનલી તમારા ભાભી રેડી થઈ ગયા છે. હવે આપણો નંબર ત્યાં આવી જાય. એમને જોયા કે તમને જોઈને ઇન્સ્પાયર થઈ ગયો. હા મજા આવે ને કાઠું પડશે ભાઈ કે કોઈ ના થાય હેડ ને ના બીક લાગે. માણસ ફરી ગયું મિત્ર. શું કે હે કરવા સવાલ નહીં કરવા ખાતા હું બધી રાઈડો કરી દઉં. પડવાનો સવાલ હે. બોલો ઓને હે ને ટેન્શન હે કે આટલી બધી પબ્લિક હે ને હેચકો ખાય તો ના તૂટે અને હારી એકલી ખાય તો તૂટી. પણ તો ભાગ્ય રેર કેસ ના અંદર રેર કેસમાં હું આવી જઉં તો ના આવે ચોકે ને 500,000 કેસ ના અંદર એક તૂટે ના તૂટે વાત કરે. હા હા એક તૂટે એના અંદર બી અરે એવું કહે કે હું એના અંદર આવી જઉં તો 1000માં. હા તો આવી જવા તો નક્કી ના કહેવાય. ના આમ તો મજા આવશે હેડ જવું હોય તો. હા મિત્રો મોને તો હું તમને આરી બતાવું નહીં મોને તો પછી એસી મસ્તી નહીં કરની. મિત્રો કલાકોથી આપણે બેઠા મસ્ત લેકના કિનારે અને હવે ટાઈમ થઈ ગયો છે સાંજના 5. તો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. હવે ઘરે જઈએ કેમ કે 5 વાગે કમ્પ્લીટ શિડ્યુલ પ્રમાણે હેડ્યા. અમારો શિડ્યુલ એવો હતો કે અમે 3 વાગે માઉન્ટ પહોંચી જઈએ 4 વાગે માઉન્ટ પહોંચી જઈએ 1 કલાક ખાલી ફરશું ને પછી આપણે આવતા રહીશું ઘરે. પણ ખરેખર આજ મજા આવી. 3:30 તમે ઉપર આવી ગયા હતા. હા 3:30 જેવા ઉપર આવી ગયા હતા ને 2 કલાક જેવા ફર્યા અને હવે જઈએ ઘરે. અને એ શાંતિથી ફર્યા તો એ બી 2 કલાકમાં ફરાઈ ગયું મજા આવી. પણ આપણે નીચે ફર્યા કે એટલે. હા તમે મિત્રો આવો છો તમે આવેલા હોય તો ઠીક છે તમને ખબર છે. ના આવેલા હોય તો આ તો ખાલી નીચેનો પોઈન્ટ જ હતો. આ ઓલરેડી માઉન્ટ આબુ બોખરા ઉપર એક ખાલી ગોમડું છે પહાડ ઉપર. હજુ સુધી ગુરુ શિખર હે પછી અચલગઢ ને એ બધા અલગ અલગ એરિયા જોવા લાયક હનીમૂન પોઈન્ટ ને બધા પણ એ તો અમે નતા કવર કર્યા કેમ કે અમે ઘણી વાર આવ્યા હતા. જો અઠવાડિયા પછી અમે ફરીથી આવવાના છીએ સ્પેશિયલ 2 દિવસ રહેવા માટે. 2 દિવસ રોકાવાના છે અને એ હોટલમાં નહીં રોકાઈએ થોડું એક અલગ રીતે પ્લાનિંગ કરશું રોકાવાનું. બરાબર તો ચલો હવે ઘરે જઈએ. ચલો મિત્રો હવે જઈએ ઘરે. 5 વાગી જાય તો મારા ખ્યાલથી 2 કલાક જેવા થાય મને ઘેર પોકતે તો રસ્તામાં ઊભા જ રહેશું 99%. તો તમને મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ઉતરી ગયા માઉન્ટથી નીચે આવી ગયા તલેટીવાળા વિસ્તારમાં. અને મેડમ કેવું લાગ્યું તમને? આજ તો મજા આવી. મજા આવી. બી ના લાજો આજ પહેલી વાર એવો દિવસ છે કે હું મોણથી નીચે ઉતર્યું મને થાક ઓછો લાગ્યો. હા રિયલી મને ખબર જ નહીં આજ છે કે કેવો દિવસ. આજ મને ને કંટાળો આવ્યો જ નહીં. હે એટલી બોટ ચલાવીને તો મારા પગ નહીં દુખ્યા. હું હેડી બી જઈ એમ કે ફરે બી નકર હું આટલું હેડીએ ખરા પ્લસ હીલ વાળા ચપ્પલે પહેરે છે અને એકદમ હજુથી ફ્રેશ જ છીએ. મજા આવે કંટાળો. એક વાર અમે મોન્ટ જયો હતો ને મિત્રો તો મને ખરેખર મોન્ટના અંદર બોરિંગ લાગ્યું તો નતું લાગ્યું? એ તો કંટાળો આવી ગયો.
ઝઘડો થઈ જાય ને એવું બધું થવા મળ્યું. ઝઘડો યાદ તો નહીં થયો, હમણાંથી તો નહીં થતો, ફરવા જાય એટલે નહીં થતો, બાકી ઘેર તો હારી કરે જ છે, ફરવા માટે શીખા કરે ખબર નહીં. અને અમે ઉભા રહ્યા હતા મિત્રો એના માટે કે અમારા એક મિત્ર હતા હર્ષિલભાઈ, એમને ફોન કર્યો હતો કે તમે બસ સ્પોટ આવું કહેવાય આબુ રોડના બસ સ્પોટ આગળ ઉભા રહેજો, પણ હર્ષિલભાઈ તમને ફોનમાં કીધું હાલે કહું કે સોરી યાર અમારે શું છે કે અહીંથી આગળ નીકળજો ને એટલે બાયપાસ જે હાઈવે છે ને તો હાઈવેથી અમે નીકળી જાય, કોટમ બજારમાં આવું ને તો ટ્રાફિકમાં લેટ થવરાય એના માટે. બરાબર છેક હજુ તો પાલનપુર જવું. હા હજુ પાલનપુર જાવ, કોઈ વાંધો નહીં, કલાકનો જ રસ્તો છે. કારણ કે અમારી શું છે અમારો ઘોડો મસ્ત હેડે છે. હે બુલેટ એટલે મિત્રો કમ્ફર્ટેબલ અને આરામથી મસ્ત, થાક બી નહીં લાગતો ને મજા આવે. ઘોડો હે પણ હવે અમારે ગાડી લાવવી છે મિત્રો. વળી કિતની વેચીને લાવી દો. ના ગાડી લાવવાની છે. ના લાવી ચલો, અમારા મેડમે કીધું તો શોર્ટ ટાઈમમાં લાવ્યું, કેટલા દિવસમાં લાવું બોલ? 15 દિવસમાં ગાડી આવી જાય. પાક ફાઇનલ. ચલો મને કીધું એટલે મિત્રો હારી લાવી દે, બાકી મારી કોઈ ગેરંટી નહીં. ના લાવવાની એ ગાડી તો ઓકે લાવી દેશું. ચલો મારા મમ્મી માટે જ લાવી, એને શું દર્શન કરાવવા ઘણી વાર જવું પડે એટલા માટે. તો ચલો મિત્રો હવે આપણે વાતો બધી કરશું રસ્તામાં, ક્યાંક ઊભા રહેશું, તો બાકી હવે સેલ મારીને નીકળીએ, કાં તો ગુજરાતમાં મળશું, કાં તો ઘરે મળશું, કાં તો ક્યાંક નાસ્તો કરવા ઊભા રહે ત્યાં મળશું. ઓકે તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. મિત્રો ત્યાંથી નીકળ્યા ને આપણે નોન સ્ટોપ ડાયરેક્ટ કોઈ સ્ટોપ કર્યા વગર ડાયરેક્ટ અમે આવી ગયા ઘરે. એટલે રસ્તામાં કોઈ તમને બતાવવા જેવું હતું ના, એટલે બતાવ્યું ને ઘણું બધું આજનો વ્લોગમાં મેં બતાવી બી દીધું હે. તો આજ મજા આવી ગઈ ફરવાની, એકદમ મજા આવી. મિત્રો તમને આજ વ્લોગ જોવાની મજા આવી કે ના એ કોમેન્ટ કરજો, ખાસ કોમેન્ટ કરજો કે આજનો વ્લોગ જોવાની તમને મજા આવી કે નહીં આવી. રેન્ડમલી જવાનું તો આ સાઈડ ને જતા રહ્યા આ સાઈડ એવું થયું, કોઈ નક્કી હતું ના. 11 વાગે ઘરેથી નીકળ્યા હતા. એટલે તમે જોયું જ છે 11 વાગે ઘરેથી નીકળ્યા. કઈ લોકેશન ધીમે ધીમે પેલા હેડ્યા એટલે હારી કે બાલારામ જાઓ, તો બાલારામ દી ગયા. સુદામાં હોટલ આગળ ગયા એટલે કે એક કામ કરો સીધે હજુ થોડા જવા દો, તો સીધે ગયા એટલે આવ્યું અમીરગઢ, એટલે કે દાળ મખણી ખાઈએ. પછી વિચાર કર્યો ધીમે ધીમે કીધું લાવ માઉન્ટેન ચડી જઈએ. તો હવે માઉન્ટેન જતા રહ્યા. તો આજનો વ્લોગ અમારો માઉન્ટ આબુ નો હતો અને આજનો વ્લોગ પણ આટલા સુધી સમાપ્ત કરીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો. ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં, કેમ કે અમારા દરરોજના સવારમાં વ્લોગ આવે જ છે, તો તમે દેખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો બાય બાય, જય હિન્દ જય ભારત. કોમેન્ટ કરવાનું ભૂલજો મત.